રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હોવાની ઘટના સામે આવી હતી। આ મામલે હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લાગ્યાનું સામે આવતા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। તેના જવાબમાં હોસ્પિટલ દ્વારા લીલો બચાવ કર્યો છે। નોટિસનો જવાબ પાયલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ પોતાની સેફ સાઇડ રાખતા જણાવ્યું કે ત્યાં મોંઘી વસ્તુઓ હોવાથી સર્વેલન્સ માટે સીસીટીવી રાખવામાં આવ્યા હતા। અમારો કોઈ પણ ખરાબ ઇરાદો નહોતો, માત્ર સીસીટીવી હેક થવાને કારણે વાયરલ થવાની ઘટના બની છે। તેમજ આ સીસીટીવી લગાવવામાં પોતાની કોઈ ભૂલ ન હોવાનો બચાવ કર્યો છે। અગાઉના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં માટેની કોઈ જોગવાઈ નહીં હોવાથી તેના મુજબ કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી, છતાં કલેક્ટર અને ડીડીઓ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરાશે। લીલો બચાવ કરતા જણાવવામાં આવ્યું કે લેબર રૂમમાં મોંઘી મશીનરી હોવાથી માત્ર સર્વેલન્સ માટે સીસીટીવી રાખ્યા હતા। અમારો કોઈ ખરાબ ઇરાદો નહોતો। સીસીટીવી હેક થવાથી વિડીયો વાયરલ થયા હતા। જિલ્લા આરોગ્ય અધિકારી CDHOના રિપોર્ટ કમિટીને સોંપશે અને કલેક્ટર સાથે પરામર્શ બાદ આ મુદ્દે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમને અમે લોકોએ જે નોટિસ આપી એનો જવાબ ગઈકાલે જ આવી ગયો છે અને જવાબ અમે લોકોએ કમિટીને આપવાનો નિર્ણય કર્યો છે। કમિટી આગળની જે કાર્યવાહી સૂચિત કરશે એ થઈ શકશે। જે આપણા મુદ્દા હતા, ખાસ કરીને પહેલું મેડિકલ એથિક્સ અને બીજા જે બે મુદ્દા હતા એ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની ઉપર હતા। મેડિકલ એથિક્સ માટે કદાચ અમે લોકો ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ એપ્રોચ કરી શકીએ છીએ સાથે સાથે, પણ માનની ડીડીઓ સાહેબ, માનની કલેક્ટર સાહેબને અમે લોકો બતાવીશું। એના પછી કમિટી આખી બેસીને જે નિર્ણય લેશે એની પર આખું ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં હવે સુધારા આવ્યા છે, એટલે હવે પછી આવી ઘટના બને તો તે માટે કાર્યવાહી કરી શકાય, પરંતુ આ સુધારો આવ્યા પહેલા લાગેલા સીસીટીવીનો મામલો છે, જેને લઈ હવે આ રિપોર્ટ કમિટીને આપવામાં આવશે। આપણે બે મુદ્દા હતા, મેડિકલ એથિક્સ અને ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનો મુદ્દો હતો, જેમાં મેડિકલ એથિક્સ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો સંપર્ક કરવામાં આવશે। ત્યારે હવે પાયલનો હોસ્પિટલનો આ જવાબ ડીડીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓને સોંપવામાં આવશે અને પછી આખી કમિટી આ અંગે નિર્ણય કરશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।